નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો ગુજરાત ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે। વિગતે વાત કરીએ મહત્વના સમાચાર। ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાજપમાં અસંતોષને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હવે સક્રિય મોડમાં જોવા મળી રહ્યા છે। તો ગૃહમંત્રી અમિત શાહે ડેમેજ કંટ્રોલની જવાબદારી પણ હવે સંભાળી છે। મહત્વના સમાચાર આ સાથે જ વાત કરીએ કે ગુજરાતમાં ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। તો ભાજપમાં અસંતોષને લઈને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જે પ્રમાણે હવે સક્રિય મોડમાં પણ જોવા મળી રહ્યા છે અને હવે ગૃહમંત્રી અમિત શાહે ડેમેજ કંટ્રોલની જવાબદારી પણ સંભાળી છે। આ સાથે જ વાત કરીએ કે લોકસભાની ચૂંટણીના અનેક ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે અનિલ અમારા સહયોગી લાઈવ જોડાઈ ગયા છે। અનિલ, લોકસભાની ચૂંટણી નજદીક આવી રહી છે, પરંતુ ભાજપની જો વાત કરવામાં આવે કે અનેક ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ હવે ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો। શું વધુ અપડેટ? ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાની જો વાત કરીએ તો ભાજપ માટે મુશ્કેલી એક પછી એક વધી રહી છે। તમે જુઓ જે રીતે શરૂઆત વિરોધની જે શરૂઆત છે તે બે જગ્યાથી થઈ છે, સાબરકાંઠા અને વડોદરા। વડોદરામાં તો સ્થિતિ ત્યાં સુધી થઈ કે જ્યોતિબેન જે ભાજપના સનિષ્ઠ કાર્યકર્તા હતા, વડોદરાના મેયર હતા, એમને સસ્પેન્ડ કરવાની સ્થિતિ ઊભી થઈ। ત્યાં રાત્રે પોસ્ટર યુદ્ધ છે, પોસ્ટર લગાવવામાં આવ્યા રંજનબેન ભટ્ટના। એટલે લોકોને એટલી વાત ખ્યાલ આવી ગઈ હતી કે હવે લોકલ સ્તરે વિરોધ થઈ રહ્યો છે, એટલે ત્યાં ઉમેદવારો બદલાશે। હવે સ્થિતિ એ થઈ કે ત્યાં હેમાંગ જોશી જે છે તેમને મૂકવામાં આવ્યા। હવે હેમાંગ જોશીને મૂકવામાં આવ્યા તો ત્યાં સીધી રીતે તમે જુઓ એની પહેલાં જ કેતન ઇનામદાર છે તેને રાજીનામાનું નાટક કર્યું, ડેમેજ કંટ્રોલ થયું, મનાવી લેવામાં આવ્યા। ઇવન એવું કહેવામાં આવે છે કે કેતન ઇનામ દિલ્હી પણ મળી આવ્યા, છતાં પણ એમને ટિકિટ ન મળી। એટલે હવે ત્યાં પણ વોટ્સએપથી માંડીને બધામાં વિરોધ ચાલી રહ્યું છે કે એમની જગ્યાએ કોઈ સ્થાનિક ઉમેદવાર બીજા ઉમેદવારને આપવામાં આવે। હવે સૌથી ઉગ્ર જો વિરોધ જે છે તે અત્યારે સાબરકાંઠામાં થઈ રહ્યું છે। ત્યાં જે રીતે સૌથી પહેલા વિવાદ આવ્યો ભીખાજી ઠાકોરનું કે તેઓ ડામોર છે કે ઠાકોર છે, એટલે આદિવાસી છે કે પછી ઓબીસી છે, તેને લઈને વિવાદ સામે આવ્યો। ભાજપ હાઈકમાન્ડને લાગ્યું કે કાલ ઉઠીને આ વિવાદ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં કે ચૂંટણી કમિશનમાં જઈ શકે છે, વિવાદનો પચડો થઈ શકે છે, એટલે એ ઉમેદવાર બદલી દેવામાં આવ્યા। હવે સ્થિતિ એ છે કે એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી જે મહેન્દ્રભાઈ બારૈયા જે 1-1.5 વર્ષ પહેલા જ ભાજપમાં આવ્યા, એમની પત્ની શોભનાબેનને ટિકિટ આપવામાં આવી। કહેવામાં આવે છે કે આ તમામ જે ખેલ છે, રમત છે, તે પ્રફુલ્લ પટેલ જે દીવ દમણના એડમિનિસ્ટ્રેટર છે એમના થકી પાડવામાં આવ્યું, તેમનો વિરોધ થયો। કાલે જે રીતે પ્રચંડ વિરોધ, મેઘરજ બંધ રહ્યું, અરવલ્લીમાં જે કમલમ ઓફિસ છે ત્યાં 2000થી વધુ લોકો ઘૂસી ગયા, પોતાનો વિરોધ નોંધાયો। ભીખાજી ઠાકોર કમલમ હતા, તમામ ડેમેજ કંટ્રોલની કવાયત કરવામાં આવી। એ પછી પણ તમે જુઓ પોરબંદરની અંદર સ્થાનિક ઉમેદવારોના નામે મનસુખ માંડવિયાનો સતત વિરોધ થઈ રહ્યો છે। લોકલ જે સ્થાનિક નેતાઓ છે, ભાજપના પાટીદાર આગેવાનો છે, એ પણ માંગ કરી રહ્યા છે કે એમને ભાવનગર આપવાની જરૂર હતી, ત્યાં જરૂર નથી, એટલે એક વિરોધ ત્યાં પણ થઈ રહ્યો છે। સાથે તમે સુરેન્દ્રનગરની વાત કરો, સુરેન્દ્રનગરમાં પણ ચંદુભાઈ જે છે એ પોતે મૂળ કોંગ્રેસી છે, એટલે ત્યાં પણ જે વિરોધ થવાની શરૂઆત થઈ। એમાં બીજી વાત તમને કહું, રાજકોટની એ કોઈ સીધી રીતે પાર્ટીની અંદરનો વિરોધ નથી, પણ પરસોત્તમ રૂપાલાએ જે રીતે જે દરબારો કે ક્ષત્રિયો કે જે રજવાડાઓને લઈને ટિપ્પણી કરી હતી એક કાર્યક્રમમાં જઈને, એને લઈને પ્રચંડ વિરોધ થયો છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ સમગ્ર રાજ્યની અંદર આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યો છે। સાથે ધવલ પટેલ વલસાડની જો વાત કરીએ તો ત્યાં પણ ચિઠ્ઠી યુદ્ધ, પત્રિકા યુદ્ધ, એ તમામ પ્રકારની વસ્તુ એના વિરોધમાં શરૂ થઈ ગઈ છે। એટલે ભાજપની મુશ્કેલી આ વખતે પહેલી વખત એવું થયું છે, કમસે કમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોવા છતાં પણ કે એમના ગૃહ સ્ટેટમાં આટલા બધા જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ છે અને કાર્યકર્તાઓ નીચેથી બોલતા થયા છે। મહત્વપૂર્ણ તમને વાત કરીએ કે ભાજપે પાંચ જે પેટા ચૂંટણી છે એમાં એક અપક્ષ છોડીને 4 એવા કેન્ડિડેટને ટિકિટ આપ્યા છે જે કોંગ્રેસમાંથી પલાયન થઈને આવ્યા હતા, એટલે પક્ષ પલટું કરીને આવ્યો, એટલે પલટુ રામ હતા, એની અંદર રામ છે, પલટુ રામ હતા, એટલે એને તમામ લોકોને ટિકિટ આપવામાં આવી। એટલે એ પણ એક વાત કાર્યકર્તાઓને જે છે નાગવાર ગુજરી છે, એમને જે નારાજગી છે ભભૂકી ઉઠ્યું છે। લોકલ કક્ષાએ કાર્યકર્તાઓએ ચીમકી આપી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી એ પત્રો પાઠવવામાં આવ્યા છે કે જો આ વખતે સીધી રીતે કાર્યકર્તાઓની વાત નહીં માનવામાં આવે તો આ વખતે પરિણામો સારા નહીં આવે।
હવે સીધી રીતે ડેમેજ કંટ્રોલની જવાબદારી, કારણ કે CR પાટીલ અત્યાર સુધી સંભાળતા હતા, પણ કાલે જે પ્રકારના ડેવલપમેન્ટ સામે આવ્યા છે આરતી, એ ખૂબ ઘાતક છે. પાર્ટીને લાગે છે આ વખતે 5 લાખ તો દૂર, પણ કદાચ 7 સીટો ભાજપ હારી પણ શકે છે જો કાર્યકર્તાઓ નિષ્ક્રિય થયા અથવા તો વિરોધમાં થયા. કારણ કે કાર્યકર્તાઓમાં એક એવી વાત જતી રહી છે કે જો તમે લોકસભાના 26 સીટો જુઓ, તેમાં 27% ઉમેદવારો કોંગ્રેસના છે. કેવી રીતે? તો શોભનાબેન બારૈયા, એમની સામે તુષાર ચૌધરી, મૂળ એ કોંગ્રેસના હતા, મહેન્દ્રભાઈ બારૈયા, એમના પત્નીની ટિકિટ અપાઈ છે. પૂનમબેન માડમ એ મૂળ કોંગ્રેસના હતા, પણ ઇલેક્શન દરમિયાન તેમને લાવવામાં આવ્યા જે તે સમય દરમિયાન એ આવે. પછી પાટણથી ભરતભાઈ, એ પોતે મૂળ કોંગ્રેસી હતા. પ્રભુભાઈ વસાવા એ કોંગ્રેસી હતા. એટલે તમામ એવા લોકો તમે જુઓ એક પછી એક જે મૂળ કોંગ્રેસમાંથી આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે, એમને હોદ્દો આપવામાં આવ્યો છે, એમને મંત્રી બનાવવામાં આવ્યા છે. એ કુંવરજી બાવળિયાની વાત હોય, CJ ચાવડાની વાત હોય, એટલે લોકોમાં, કાર્યકર્તાઓમાં એક નારાજગી જતી રહી છે કે બહાર જો તમારે ભાજપમાં સત્તા જોઈએ, જો તમારે ભાજપમાં ટિકિટ જોઈએ, જો તમને મંત્રીપદ જોઈએ, તો તમારે કોંગ્રેસમાં જઈને ગદ્દારી કરીને ભાજપમાં આવવી પડે અને પછી તમને ટિકિટ મળે છે. એટલે બહારવાળાને જે આયારામ છે તમામ લોકોને ટિકિટ અપાય છે. માત્ર ગુજરાતમાં જ નહીં, તમે કર્ણાટકમાં જુઓ, તમે હરિયાણામાં જુઓ, તમામ એક દિવસ પહેલા જે લોકો કોંગ્રેસમાંથી આવે છે તમામને ટિકિટ અપાય છે. એટલા માટે જ હવે સીધી રીતે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ વાત ગઈ છે અને સૂત્રો કહી રહ્યા છે કે હવે સીધી રીતે તેઓ ફોન કરીને તમામ જે ગાઈડલાઇન્સ છે તે આપી રહ્યા છે અને જલ્દી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. પણ વિશ્વાસ એ છે કે હવે ખૂબ નજીક ફોર્મ ભરવાની તારીખો જે છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા એ શરૂ કરવામાં આવશે. પ્રચાર ફૂલ જોશમાં ભાજપ તરફથી શરૂ કરી દેવામાં આવ્યું છે. કાલે જ CM પોતે ગૃહમંત્રીના વિસ્તારની અંદર સોસાયટી જઈને વાતો કરી રહ્યા છે. વાત ગાંધીનગર ખાલી એક વિસ્તારની નથી, વાત ત્યાં છે કે જ્યાં કાર્યકર્તાઓની ભારે નારાજગી છે. મૂળ કાર્યકર્તાઓ, ભાજપના જે સંઘના કાર્યકર્તાઓ છે, જે લોકલ કાર્યકર્તાઓ છે, જેઓ 20-25 વર્ષ સુધી ભાજપ માટે ખુરશીઓ સાફ કરી છે, એમના માટે પડદા લગાવ્યા છે, તેમના માટે ઝંડા લગાવ્યા છે, રેલીઓમાં તેઓએ હાજરી આપી છે. બિના સ્વાર્થથી પણ જો એમના મનગમતા વ્યક્તિને ટિકિટ ન મળે તો તેઓ કેવી રીતે નારાજ થઈ શકે છે. કાલે એનો જે ટ્રેલર છે એ અરવલ્લીમાં જોવા મળ્યું છે. હવે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ લોકો પોતે ડેમેજ કંટ્રોલ કરવા માટેની જે રીતે જવાબ સંભાળી છે, જો એમની વાત નહીં માનવામાં આવે તો 2-3 વસ્તુ થઈ શકે છે આરતી. એક તો કાર્યકર્તાઓ નારાજ થઈ શકે છે અથવા નિષ્ક્રિય થઈ જાય, મતો અપાવવા માટે તેઓ પાર્ટીની સાથે ન જોડાય, અને ત્રીજી વાત અન્વી, કે તેઓ લોકો વિરોધ કરીને સીધી રીતે પાર્ટીનું જે મતો છે એ ખરાબ કરે. એટલે ત્રણેય સંજોગોની અંદર જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ડેમેજ કંટ્રોલ નહીં કરે તો પાર્ટીને આ વખતે 6 થી 7 સીટો ઉપર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અનિલ, જે પ્રમાણે વાત કરીએ કે ભાજપ આમ તો 400 પારની વાત કરે છે અને હવે જે પ્રમાણે અસંતોષ જોવા મળી રહ્યો છે ભાજપ પાર્ટીની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ આ મુદ્દો લઈને મજબૂત થતી પણ જોવા મળી રહી છે. હવે અમિત શાહ અને PM મોદી જ્યારે આને લઈને એક કહી શકાય કે કંટ્રોલ કરી શકશે, કેવી રીતે સમગ્ર તેઓ કંટ્રોલ કરશે? ખાસ કરીને 2-3 વસ્તુઓ છે. તમે જે રીતે વાત કરી કે વિરોધ પક્ષ કઈ રીતે કામ કરી રહ્યું છે, શક્તિસિંહને તમે જુઓ, શક્તિસિંહ પોતે સાબરકાંઠા ગયા, ત્યાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને સૂત્રો એ પણ કહી રહ્યા છે કે ત્યાં આદિવાસી નેતાઓ સાથે પણ તેમણે વાત કરી છે અને ઠાકોર જે નેતાઓ છે તેમની સાથે પણ જે ના વાત, એમાં કોંગ્રેસના નેતાઓ તો હતા જ, પણ જે ભાજપના સમર્થકો છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી છે અને કઈ રીતે કોંગ્રેસના ફેવરમાં તમામ વસ્તુઓ લાવી શકાય. કારણ કે ત્યાંથી તુષારભાઈ ચૌધરીને ઊભા રાખવામાં આવે છે, તે આદિવાસી કેન્ડિડેટ છે, આદિવાસી ઉમેદવાર છે, વેલ નોન ફેસ છે અને ત્યાં તેઓ જ્યારે કપરી પરિસ્થિતિમાં 156 સીટો આવી એવા કન્ડિશનમાં તેઓ ત્યાંથી જીત્યા હતા. એટલે ત્યાં જે ગોલબંધી કરવાની કામગીરી છે એ કોંગ્રેસે શરૂ કરી છે. એવી જ રીતે શક્તિસિંહ સુરેન્દ્રનગરમાં હતા. સુરેન્દ્રનગરમાં પણ તેમને સ્થિતિ જોઈ, કારણ કે એક વાત ત્યાં એવી આવી હતી કે કદાચ જીતુ મકવાણાને ભાજપ લઈ જઈ શકે છે અને ત્યાંથી ટિકિટ આપી શકે છે, પણ ત્યાં પણ જઈને ડેમેજ કંટ્રોલ કરવાનું જે કામ છે એ કોંગ્રેસે શક્તિસિંહે કર્યું. આજે પણ તેઓ વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં છે, છોટાઉદેપુરમાં છે, ત્યાં પણ કઈ રીતે, કારણ કે જ્યાંથી નારાયણ રાઠવા એમના પુત્ર ગયા છે ત્યાંથી આદિવાસી વિસ્તારોમાં પણ ચિંતાનો વિષય છે કે બીજી સીટો, કારણ કે ચૈતર વસાવા જે છે તે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, સાથે એ સિવાય પણ બીજા લોકોને ત્યાં ટિકિટ આપવાની છે. અનંત પટેલ એ આખો આદિવાસી પટ્ટો કવર કરવાનો છે. એટલે એ પોતાની રીતે કોંગ્રેસ છે એણે અંડરકરન્ટ અથવા તો કાર્યકર્તાઓના માધ્યમથી કે અને એક વિશ્વાસ તેણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો એ લોકો અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે કાર્યકર્તાઓ કહેશે એવા પ્રકારના જ અમે ઉમેદવારો ઉતારીશું. પણ ભાજપમાં આ સ્થિતિ નથી, કારણ કે ભાજપમાં ઉપરથી
જે છે તે ઉમેદવાર જે છે એ ઉતારી દેવામાં આવી રહ્યા છે. માત્ર જે ઉપરના નેતાઓ છે એ નિર્ણય કરે છે, માત્ર કાર્યકર્તાઓને ઝાડુ લગાવવાનું છે, એ કાર્યકર્તાઓને ગાભા મારવાના છે, ખુરશી લગાવવાની છે. હવે જો આની અંદર એ સફળ થાય તો નિશ્ચિત છે ભાજપને તેવું નુકસાન કરી શકે છે અને ભાજપને બેકફૂટ ઉપર અત્યારે ભાજપ આવી જ ગઈ છે. હવે જે તમે બીજી વાત કરી કે શું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ડેમેજ કંટ્રોલ કરી શકશે? બિલકુલ પ્રયત્ન અત્યારે થઈ રહ્યું છે, પણ સવાલ એ છે કે 400 પારની વાતો તો થઈ રહી છે, પણ પોતાના નારા ઉપર ન તો વડાપ્રધાનને વિશ્વાસ છે, ન તો સીધી રીતે વાત કરીએ તો અમિત શાહને વિશ્વાસ છે. કારણ કે જો વિશ્વાસ હોત પોતાના કાર્યકર્તાઓ ઉપર તો હરિયાણા ઉપર જુઓ, નવીન જિંદાલ જે વ્યક્તિને 2014 પહેલા પોતે નરેન્દ્ર મોદી પ્રચારમાં કોલસા ચોર કહેતા હતા, ઈડીએ તેના ઉપર ચાર્જશીટ કરી છે, એ વ્યક્તિને એક દિવસ પહેલા પાર્ટીમાં લાવે છે અને બીજા દિવસ કુરુક્ષેત્રથી એને ટિકિટ આપીને એના ગુણગાન કરવામાં આવ્યા છે. સંખ્યાબદ્ધ વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિડીયો ભરાયેલા છે જે ખૂબ ગંભીર રીતે તેમને ગાળો આપતા હતા. સ્વાભાવિક છે એવી રીતે જનાર્દન રેડ્ડી, અમિત શાહ ત્યાં જઈને એમને બીજેપી જોઈન કરાવે છે. મોટો ખાણ માફિયા, એના ઉપર આરોપ, સીબીઆઈના 9 કેસ પેન્ડિંગ, છતાં પણ તમામ લોકોને તેઓ પાર્ટી જોઈન કરાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભાજપનો 400 નો નારો માત્ર ખોખલો નારો છે. 200 સીટો આવે, 220 સીટો આવે, એ એના ઉપર એક જે માહોલ છે બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરી રહ્યા છે. પણ બીજી રીતે જે રીતે કાર્યકર્તાઓ નારાજ છે એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધી રીતે કઈ નારાજ. તમને ખ્યાલ હોય કે હિમાચલ પ્રદેશ હોય કે પછી કર્ણાટક હોય, ત્યાં વડાપ્રધાને વ્યક્તિગત ફોન કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હિમાચલમાં પણ ત્યારે ભાજપ હારી હતી અને કર્ણાટકમાં પણ ભાજપ હારી હતી. એટલે હવે ચિંતા એ છે ભાજપ હાઈકમાન્ડને કે જો વડાપ્રધાનની અસર ગુજરાતમાં પણ આવી રીતે બેઅસર થઈ જાય, એની અસર ન થાય તો ભાજપ માટે મુશ્કેલી જે છે થઈ શકે છે. જલીલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો